આજે મેં લંચ માટે દાલ મખની અને સાથે જીરા રાઈસ બનાવ્યા છે. તો મારા ઘરમાં તો આ બધાનું ફેવરેટ છે. તો તેની માટે અહીંયા આખા અડદ લીધા છે 1 વાટકી અને ચોથા ભાગમાં રાજમા લીધા છે. બંનેને આખી રાત પલાળીને રાખ્યા હતા અને પછી તેને 5 થી 6 પાણીએ ધોઈ લેવાના છે અને કુકરમાં તેને બાફી લેવાના છે. તો બાફતી વખતે તેમાં પાણી એડ કરી દઈશું, તજ અને ઇલાયચી એડ કરીશું અને ચપટીક મીઠું નાખીને 5 થી 6 સીટી વાગે ત્યાં સુધી થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે દાળ સારી રીતે બફાઈ ગઈ છે. હવે તેને આપણે મેશરની મદદથી જેટલું પણ મેશ થાય તેટલું સારી રીતે મેશ કરી દેવાનું છે. હવે અહીંયા એક કઢાઈ લઈશું. કઢાઈમાં આપણે 1 ચમચી ઘી એડ કરવાનું છે અને 1 ચમચી જેટલું બટર એડ કરીશું. તો દાલ મખની છે તો બટરનો તો યુઝ થવાનો જ છે. તો અહીંયા બટર ગરમ થાય પછી તેમાં જીરું એડ કરીશું અને 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. તેને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાની છે. હવે અહીંયા આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે. તે પણ આપણે સાતળી લેવાની છે. હવે અહીંયા મસાલા એડ કરીશું. તો 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે. તેને પણ આપણે સાતળી લઈશું. હવે અહીંયા મેં 3 નંગ ટામેટાં લીધા હતા, તેને ક્રશ કરી દીધા છે. તે એડ કરીશું અને તેને પણ આપણે સારી રીતે સાતળી લઈશું કે જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી ટામેટાને સાતળવાના છે. હવે અહીંયા જે આપણે બાફીને દાળ રાખી હતી તે એડ કરી દેવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, તે પણ મિક્સ કરી દઈશું. હવે અહીંયા 1 કપ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે અને કોથમીર એડ કરી દઈશું. બંનેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા દાળને આપણે ધીમા તાપે 15 થી 20 મિનિટ માટે ચડવા દેવાની છે કે જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી. હવે જોઈ શકો છો કે દાળ અહીંયા ઘટ થઈ ગઈ છે. છેલ્લે તેમાં એડ કરીશું મલાઈ અને તેને પણ મિક્સ કરી દઈશું. તો આપણી દાલ મખની અહીંયા બનીને તૈયાર છે. હવે સાથે આપણે બનાવીશું જીરા રાઈસ. જીરા રાઈસ બનાવવા માટે અહીંયા બાસમતી ચોખા લીધા છે 1.5 કપ અને તેને સારી રીતે ધોઈ લીધા હતા અને અડધો કલાક માટે પલાળીને રાખ્યા હતા. હવે તપેલીમાં તેલ ગરમ કરી દઈશું, તેમાં જીરું એડ કરીશું અને જે ચોખા ધોઈને રાખ્યા હતા તે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. હવે અહીંયા 1.5 કપ ચોખા લીધા હતા તો તેની સામે 3 કપ જેટલું પાણી લેવાનું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરીને ધીમી આંચ ઉપર ચોખાને આપણે ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા જીરા રાઈસ બનીને તૈયાર છે.